નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ આઇકોનિક ફંડામેન્ટલમાં। આજે આપણે સરેરાશ એટલે કે એવરેજના કેટલાક પ્રશ્નો શીખીશું। સૌથી પહેલા જો ક્વેશ્ચન જોઈશું એમાં શું થશે, એની મેથડ જોઈશું, પછી એની શોર્ટકટ જોઈશું। તો લાસ્ટમાં તમારે શું થશે, આ વિડીયો જોયા પછી આજે મેથડથી જો તમે કાઉન્ટ કરતા હતા તો શું થશે કે ટાઈમ બહુ લાગતો હતો। શોર્ટકટમાં જો આજે અમુક દાખલા છે બધા એકદમ સરળથી ગણી શકે, એમાં શું કરવું પડશે, ગુણાકાર ભાગાકાર બહુ જ ઓછા કરવા પડશે। સૌથી પહેલા જો ક્વેશ્ચન અહીં આપેલો છે કે 4 ક્રમશઃ એકી, જો શબ્દ છે ક્રમશઃ એટલે કે ક્રમિક, પણ એ કેવી સંખ્યા છે, એકી છે। એ સંખ્યાઓની સરેરાશ કેટલી છે, 40 છે। તો બીજી અને ચોથી સંખ્યાનો ગુણાકાર કેટલો થાય? સૌથી પહેલા જો સંખ્યા શોધવી છે, આપેલી નથી, સૌથી પહેલી સંખ્યા આપણે x ધારી લઈએ। બીજી સંખ્યા શોધવી હોય એ ક્રમશઃ એકી કીધી છે, વિચાર કે કોઈ એક સંખ્યા 17 એકી સંખ્યા છે, એના પછી આપણે સંખ્યામાં જોઈએ 17 19 21 આવી રીતે આવે છે। તો 17 માં આપણે કેટલા પ્લસ કરીએ તો 19 મળે છે 2। પહેલી સંખ્યા આપણે x ધારી હતી તો x માં આપણે 2 એડ કરીએ। તો સ્ટેપ બાય સ્ટેપ આપણે સમજીશું એટલે શું લાગશે, આ જે મેથડ છે એકદમ શું થાય તમને યાદ રહી જાય। પ્રશ્ન કોઈ પણ આપેલો આવી રીતનો તમે મેથડથી પણ ગણી શકશો। થયા છે, ત્રીજી કઈ બનશે તો x + 4 x + 6। તો આ બધાનો સરવાળો કરીએ કેટલો મળે છે, સરેરાશમાં અહીંયા સરવાળો કરીને સરેરાશ શોધી છે તો 40 મળી છે। તો સરેરાશનું સૂત્ર શું થાય કે સરેરાશ બરાબર આ જે બધી સંખ્યાઓ હોય, સંખ્યા જે પણ આવે એકી સંખ્યા, એ બધાનો શું થાય, સરવાળો। શું થાય, શોર્ટમાં લખી દઈએ આપણે સરવાળો। સંખ્યા કેટલી લીધી છે જો 1 2 3 4, અહીંયા આપેલું છે કે 4 ક્રમશઃ છે, છેદમાં મૂકી દેવાના છે 4। સરવાળા માટે જો આપણે સ્ટેપમાં ડાયરેક્ટ લખી દઈએ, આવી રીતે લખાય x + 2 + x + 4 + x + 6। જે સંખ્યાઓ 4 આપેલી, સંખ્યા આપેલી તો સંખ્યા લેવાની, અહીંયા આપણે સંખ્યા શોધવાની છે। છેદમાં તો કેટલા મૂકી દેવાના છે, 4 મૂકવાના છે। સરેરાશ 40 છે, અહીંયા મૂકી દો 40। તો સાદુરૂપ આપવાનું છે, છેદ છે એ સામે મોકલે તો ક્યાં જાય, અહીંયા સામે જશે એટલે અંશમાં જશે, 40 × 4 થઈ જાય। અહીંયા જુઓ x 1 2 3 4 વખત પ્લસમાં છે, 4x લખાય। સંખ્યા જુઓ 2 4 6, 6 + 4 10, 10 + 2 એટલે કે 12, અહીંયા થઈ જાય 12। અહીંયા જો 4 × 4 16 એટલે 160 થઈ જાય, બરાબર 4x છે। બીજા સ્ટેપ આપણે 12 ને પેલી બાજુ મોકલી, બીજી બાજુ મોકલી દઈશું। 12 છે અહીંયા પ્લસ છે, સામે જશે તો માઇનસ, 160 - 12 બરાબર થઈ જાય 4x। 160 માંથી પહેલા 10 માઇનસ કરો 150, 150 માંથી બીજા 2 માઇનસ કરવાના છે, 148 બરાબર થઈ જાય 4x। તો અહીંયા લખી દઈએ 148 છે, 148 આ x ના જોડે 4 શેમાં છે, ગુણાકારમાં છે એટલે 4x બોલાય છે, સામે જાય તો ભાગાકાર બરાબર x। 4 થી ભાગ ચલાવી જુઓ, 4 × 3, 4 થી ભાગ એટલે 4 × 3 12, 2 વધે છે, 4 × 7 = 28। તો x બરાબર મળશે 37। ખ્યાલ આવ્યો છે? આ x ની કિંમત શું મળી, 37। જો અહીંયા x આપણે જે શોધવાનો હતો એ 37 મળે છે, ડાયરેક્ટ લખીએ 37, 37 + 2 39, +4 કરવાના એટલે 37 માં +4 કરો એટલે કેટલા થશે 41, 37 માં ફરીથી 6 પ્લસ કરો તો આમાં બીજા 2 એડ કરી દો 43, થઈ ગઈ 37 39 41 43, 4 ક્રમિક સંખ્યા। પાછું આગળ શું કીધું, બીજી અને ચોથી સંખ્યાનો કરવાનો છે ગુણાકાર। બીજી સંખ્યા કઈ છે, ચોથી કઈ છે 43, બંનેનો કરો ગુણાકાર, 39 ગુણ્યા કરી દો 43। તમારે કરવાનું શું, આ જે ગુણાકાર તમે જાતે રફમાં કરી દો, જવાબ છે તમારે કોમેન્ટમાં જણાવવાનો છે। એટલે આપણે શું થાય, વિડીયો છે શોર્ટમાં પતી જશે। આ જ વસ્તુ આપણે શોર્ટકટમાં શીખીએ। જો ક્રમિક સંખ્યા કેવી શોધવાની છે, 4 શોધવાની છે, આવી રીતે 4 લાઈન બનાવી દો। સરેરાશ કેટલી આપેલી છે, 40 આપેલી છે, સરેરાશ મતલબ કે એની એવરેજ। અહીંયા જો સેન્ટરમાં લખી દો 40। એમાં જો સંખ્યા કી આપેલી છે, એકી આપેલી છે, સરેરાશ છે 40 છે, તો 40 થી લેફ્ટ સાઈડ જઈએ તો 39 એકી સંખ્યા હોય, અહીંયા 37 હોય, રાઈટ સાઈડ છે તો 41 43। એવરેજનો આપણે ઉપયોગ કર્યો છે, વચ્ચે લખ્યા છે। એવરેજ થી ડાબી બાજુ જોઈએ તો એકી સંખ્યા કઈ છે 39, એનાથી ડાબી બાજુ જોઈએ તો 37 છે, એ રીતે જમણી બાજુ જોઈએ તો 41, બીજા નંબરે છે 43, 39 43 આ બીજા નંબરે છે। આ બંનેનો કરી દો ગુણાકાર, જવાબ છે તમારા કોમેન્ટમાં જણાવવાનો છે। આવી રીતે આપણે શોર્ટકટથી પણ ગણી શકીએ છીએ। આ બધું જે લખ્યું છે એ સમજવા માટે છે, શોર્ટકટ જે પહેલા સમજવાનું પછી શોર્ટકટ શીખવાય તો શું થશે, બંને યાદ રહી જશે। તો આગળ બીજો ક્વેશ્ચન છે,
8 પ્રાપ્તાંક છે, એટલે કે 8 કોઈ સંખ્યા છે, એમની સરાસરી આપેલી છે 45. જો તેમાં એક પ્રાપ્તાંક છે બાદ કરીએ તો સરાસરી કેટલી મળે છે? 44. જો આમાં પણ મેથડ શોર્ટકટ, તો મેથડ માટે શું કરવાનું છે? 8 છે પ્રાપ્તાંક, અહીંયા 45 છે, 8 ગુણ્યા કરી દો 45. ખ્યાલ આવ્યો છે? પછી એક પ્રાપ્તાંક બાદ કરવાનો છે, મતલબ કે 8 માંથી 1 માઇનસ કરીએ તો 7 થઈ જાય. સરાસરી કેટલી મળે છે? 44. 45 ગુણ્યા 8 કરો, જવાબ મળે છે અહીંયા 44 ગુણ્યા 7 કરો, જે જવાબ મળે છે આ બંનેની કરી દેવાની છે બાદબાકી. ખ્યાલ આવે તો અહીં બાદબાકી કરશો, જે મળશે એ શું થશે? જવાબ. તો ઓપ્શનમાં જવાબ આપેલો જ હશે. આ જ વસ્તુ આપણે શોર્ટકટમાં સમજીએ ડાયરેક્ટ. ગુણાકાર શું થશે? તમારો ગુણાકાર બચી જશે. જો પહેલા કેટલી સરેરાશ હતી? 45 હતી સરાસરી. પછી કેટલી થઈ છે? 44 થઈ છે. સંખ્યામાં કેટલો ઘટાડો થયો છે? જુઓ, સંખ્યા 8 હતી, એક ઓછું થયું છે, મતલબ કે 7 થઈ છે. તો 7 વચ્ચે સરાસરીમાં કેટલો ફરક પડ્યો છે? 1. એ બધામાંથી એક સરાસરી શું થયું? માઇનસ થઈ. કેટલી માઇનસ થઈ? બધામાંથી એક એટલે ટોટલ 7 બાદ થયા. પહેલા કેટલી હતી? 45. 7 બાદ થયા છે, તો બાદ થયે પ્રાપ્તાંક શોધવાનો છે. તો પહેલા જે સરાસરી હતી આ બંનેનું કરી દો એડિશન. 45 + 7, 45 માં 7 ઉમેરો, કેટલા મળશે? 52. આ 52 શું થઈ ગયું? આન્સર કે જવાબ. જો અહીંયા 52. આ જ વસ્તુ મેથડમાં આપણે જો ફરીથી ગુણાકાર કરી લઈએ. 45 ગુણ્યા 8 નથી આવડતા, ડાયરેક્ટ 8 5 40 નું 0, 4 વધી આવશે, 8 ચોક 32 + 4 36. અહીંયા ગુણાકાર 7 ગુણ્યા 4, 7 ચોક 28 ના 8, 2 વધી આવશે, 7 ચોક 28 + 2 કરીએ એટલે થાય 30. 308 360 બાદબાકી કરો છો, 300 માંથી 300 જાય, 0 થઈ જાય. 60 માંથી ખાલી 8 માઇનસ કરવાનો છે. 60 માંથી 8 જાય, કેટલા વધે છે? 52. તો આપણે શોર્ટકટથી ગણ્યું તો પણ જવાબ આવ્યો હતો. જેમ જેમ તમે પ્રેક્ટિસ કરશો, વધુમાં વધુ ક્વેશ્ચન જેટલા ગણશો એમ શું થશે? તમારી સ્પીડ આવશે ને જવાબ ઝડપથી આવી જશે. આગળ બીજો ક્વેશ્ચન જોઈએ. 5 સંખ્યાઓની સરાસરી 30 છે. તો એક સંખ્યા બદલવાની છે. એક સંખ્યા બદલીને 35 ને બદલે 25 લેવામાં આવે. તો અહીંયા ઓપ્શન અલગ છે, 20, 28, 32, 25. તો તમે ક્વેશ્ચન અલગથી સમજશો તો અહીંયા 28 જવાબ આવી શકશે, 32 પણ આવી શકશે. કેમ કે જો 30 છે વચ્ચે, 5 ની સરાસરી કેટલી આપેલી છે? તો 5 ગુણ્યા 30 કરી દો. જો એક સંખ્યા બદલવાની છે તો કરીએ શું? આનો જો મલ્ટીપ્લાય કરી દો તમે, 150 મળે છે. એક સંખ્યા બદલી 35 ને બદલે 25 લેવામાં આવે તો 35 ને કાઢી નાખવાના છે, 25 એડ કરવાના છે. તો 35 પહેલા માઇનસ કરી દો. 150 માંથી 30 માઇનસ કરીએ એટલે 120, બીજા 5 માઇનસ કરો 115. 25 લેવાના છે તો +25 કરી દો. તો અહીંયા જો 5 0, 2 + 1 3 + 1 4, 140. સંખ્યા તો 5 જ છે, તો 140 ભાગ્યા ફરીથી પાછા કરવા પડશે 5. તો આ મેથડ છે એટલા માટે. તો 5 થી ભાગ ચાલશે, 140 ભાગ્યા 5 કરીએ તો 5 અહીંયા 2 ભાગ ચાલે, 5 તો 10 કહેવાય. પછી 4 વધે છે એટલે 5 8 40, 28. આ શું થઈ ગયું? આન્સર. ખ્યાલ જો ઓપ્શનમાં આપેલો જ છે. જો બીજી આમાં ભૂલ શું થાય? બીજા દાખલા ઘણા બધા પૂછાય છે કે સંખ્યાની સરાસરી શોધી છે. એક સંખ્યા આપણે જો 25 લેવાની હતી, ભૂલથી આપણે 35 લઈ લીધી છે, એવું પણ આમાં સમજાય. જુઓ, એક સંખ્યા બદલીને 35 ને બદલે 25 લેવામાં આવે. ઘણા શું સમજે છે આને? સંખ્યા છે ભૂલથી 25 લેવાઈ ગઈ છે, 35 લેવાની હતી, તો કે 10 વધારે થશે. તો અહીંયા ગણો તમે, તો 150 હતા, બીજા 10 એડ કરવાના છે, કારણ કે ડિફરન્ટ 10 નો છે, 160 થઈ જાય. ભાગાકાર કરવાનો છે 5 જોડે, ભાગાકાર કરશો, જો 5 તારી 15 ભાગ ચાલશે, 1 વધશે 10, 5 નું 10, આ 32 આવે. જો 32 પણ ઓપ્શનમાં આપેલો જ છે, પરંતુ આ થશે નહીં. એટલે આ જે છે એ ધ્યાનથી વાંચવાનું, ધ્યાનથી સમજવાનું. તો શોર્ટકટથી ગણવું હોય તો આપણે આ જ રીતે ગણી શકીએ. કેવી રીતે? 5 ની સરેરાશ કેટલી છે? 30 છે. આ સરેરાશ લખી છે ડાયરેક્ટ. સંખ્યા બદલવાની છે, 35 ને બદલે 25 લેવામાં આવે. મતલબ એક સંખ્યા છે 35 છે અને કાઢી નાખવાની છે, 25 લેવાની. તો સંખ્યામાં ઘટાડો કેટલો થયો? જો 10 નો ઘટાડો થયો. ઘટાડો કેટલો થયો છે? 10 નો. ટોટલ સંખ્યાઓ કેટલી છે? 5 ની 5 જ રહી છે. તો 10 ભાગ્યા 5 એટલે કે 2. બધાનામાં શું થશે? 2 2 નો ઘટાડો. અહીંયા જે સંખ્યા બદલી એ મોટી નંબર નીકાળ્યો છે, નાનો નંબર એડ કર્યો છે, એટલે સરેરાશમાં શું થાય? બધામાં ઘટાડો. આજે 2 નો શું થશે? ઘટાડો. સરેરાશ હતી 30, 2 નો ઘટાડો 28. આ શું થઈ ગયું? આન્સર. આ ખ્યાલ આવે છે? આટલું શોર્ટકટમાં પતી જાય છે. અહીંયા આપણે ગુણાકાર બાદબાકી કરવી પડશે, ફરીથી પ્લસ કરશો, પછી ભાગાકાર કરશો, જવાબ આવશે. રકમ છે ધ્યાનથી સમજવાની. તમારે આવી રીતે પ્રેક્ટિસ કરો તો બધાના જે ચેપ્ટર વાઇઝ છે અથવા પ્રશ્ન વાઇઝ જે અલગ અલગ વિડીયો મૂકેલા છે તો એ પ્લેલિસ્ટમાં જઈને વિડીયો
જોઈ શકો છો. જો વિડીયો પસંદ આવે વિડીયો લાઈક કરી મિત્રો સાથે શેર કરજો. આગળ બીજો ક્વેશ્ચન જોઈએ. તો અહીંયા આવી રીતે આપેલું છે કે 5 સંખ્યાઓની સરેરાશ અહીંયા 9 આપેલી છે. 5 માંથી 3 સંખ્યાઓની સરેરાશ પાછી 3 બતાવી છે. એટલે કે જો 5 સંખ્યા છે, સરેરાશ આપી છે 9, 3 સંખ્યા છે, સરેરાશ આપેલી છે 7. આપણે શોર્ટમાં લખીએ છીએ. તો અન્ય 2 સંખ્યાઓની સરેરાશ કેટલી? તો આ દાખલો આપણે શોર્ટકટમાં પૂરો કરીએ. કેવી રીતે? 5 સંખ્યાની સરેરાશ અહીંયા 9 આપેલી છે, એમાંથી 3 સંખ્યાની સરેરાશ પાછી 7 છે. ગુણાકારથી પણ કરી શકીએ. 3 ની સરેરાશ 7 છે, જો 3 માં અહીંયા 3 અને સરેરાશ 7 છે, 5 ની સરેરાશ 9 છે. સરેરાશમાં કેટલો ઘટાડો થયો છે? 9 એટલે અહીં 7 છે, 2 નો ઘટાડો થયો છે. કેટલો? 2 નો ઘટાડો થયો છે. સંખ્યા 3 સંખ્યા છે, બધામાં 2 નો ઘટાડો થયો. ટોટલ કેટલા ઘટ્યા હશે? 6 ઘટ્યા હશે. બાકી બચેલી સંખ્યા આજે 6 છે એ કોનામાં ઉમેરાઈ જશે? જે બાકી બચેલી સંખ્યા 3 લેવાઈ ગઈ છે, 2 બાકી છે, તો 2 માં શું થઈ જશે? ઉમેરાઈ જશે. 3 બંનેનામાં ઉમેરાઈ જશે. સરેરાશ બધાની પહેલા કેટલી હતી? 9 9 9 હતી. તો આવી રીતે 9 9 9 5 સંખ્યા છે, બધાની 9 9 હતી. વિચારો કે આ 3 સંખ્યા છે એમની સરેરાશ જો પાછી અલગથી કાઢીએ તો 7 7 7 મળે છે. મતલબ કે બધામાંથી 2 2 2 ઘટે છે. તો 2 2 2 જે ઘટાડો થયો છે, ટોટલ કેટલો ઘટાડો થયો છે? 6 નો ઘટાડો થયો છે. સરેરાશ તો બધાની એવરેજ ભેગી કાઢીએ તો બધાની 9 છે. તો આ 6 છે, એક આ જે બાકી બચે છે એ બંને વચ્ચે સરખા ભાગે વેચાઈ જાય. અહીંયા છે 3 3 પ્લસ થશે તો શું થશે? 12 12. તો આ બંનેની સરેરાશ કેટલી થવાની છે? 12 થવાની છે. તો આ શું થઈ ગયું? આન્સર. આને તમારે ગુણાકારથી ગણવું હોય તો પણ તમે ગણી શકો. 5 ની સરેરાશ 9 45 થઈ જાય, 3 ની સરેરાશ 7 21 થઈ જાય. બાદબાકી કરો પછી જે આન્સર આવે છે, જો 9 5 45. 3 સંખ્યાની 7 છે, 3 7 21. બાદબાકી કરી 5 માંથી 1 જાય તો 4, અહીંયા 2 24. શેના માટે છે? તો આ છે 5 માટે છે, આ છે 3 માટે છે, આ છે 2 માટે. એટલે ભાગાકાર કરીએ તો મળશે 12. એટલે 12 12 બંનેમાં વેચાશે. ખ્યાલ આવ્યો છે? જો આવી રીતે શોર્ટકટમાં તમે ગણી શકો છો. આગળ બીજો ક્વેશ્ચન જોઈએ. અહીંયા આપેલું છે કુલ 4 સંખ્યાઓમાંથી પહેલી 3 સંખ્યાઓની સરેરાશ 15 છે, છેલ્લી 3 સંખ્યાઓની સરેરાશ 16 આપેલી છે. એટલે કે જો 4 સંખ્યા છે, આપણે એને જો ફર્સ્ટ સેકન્ડ થર્ડ અને ફોર્થ એમ એ ગણી શકીએ અથવા આપણે આલ્ફાબેટ લઈએ A B C D. 4 સંખ્યા છે કોઈ પણ, પહેલી 3 સંખ્યાઓની સરેરાશ, પહેલી 3 આ પહેલી 3 લઈ લઈએ, A B C એની સરેરાશ કેટલી છે? 15. છેલ્લી 3 સંખ્યાઓની સરેરાશ કેટલી છે? 16 છે. છેલ્લી 3 મતલબ કે આ 3 B C D. આમની સરેરાશ કેટલી આપેલી છે? જો અહીંયા 16 આપેલી છે, 16. જો તો મલ્ટીપ્લાય કરશો 15 ગુણ્યા 3 એડિશન કેટલું આવશે? મલ્ટીપ્લાય કરવાનો જવાબ એટલે કે આ બધાનું એડિશન કરો તો કેટલું આવશે? 45 આવશે. 15 ગુણ્યા 3 કેવી રીતે? 15 સંખ્યા 3 છે, 45 આવે છે. અહીંયા 16 સરેરાશ છે, 3 સંખ્યા છે, 16 ગુણ્યા 3 કરો તો 48 આવે છે. હવે જો અહીંયા ABC, આ BCD આપણે લખ્યું છે, શું ખ્યાલ આવે? જો અહીંયા આ BC, અહીંયા BC. આ જે B અને C ની જે સંખ્યા આવશે એ આમાંય ગણાયેલી છે, મતલબ કે 45 જે જવાબ લાવે છે એમાં B અને C નું માપ પણ આવી ગયું છે. અહીંયા જે આપણે 48 માપ લાવે છે એમાં પણ B અને C નું માપ આવી ગયું, મતલબ કે આ બંને 2 વખત ગણાયા છે. આ બંનેની કરો તો અહીં બાદબાકી 48 માઇનસ 45 કરી દો, 48 માઇનસ 45 3 વધે છે. હવે જો આગળ શું આપેલું છે? જો છેલ્લી સંખ્યા છે અહીંયા લખીશ, જો 19 હોય તો પહેલી સંખ્યા શોધો. મતલબ કે આ જે D નું માપ છે એ આપેલું છે, કેટલું છે? 19. તો આપણે ખાલી A નું માપ શોધવાનું છે. ખ્યાલ આવ્યો છે? કરવું શું પડશે? પહેલી સંખ્યા આપેલી છે 19. હવે જો આ જે બાદબાકી કરી છે આ ડાયરેક્ટ આમાંથી માઇનસ કરી દો. પહેલી સંખ્યા 19 હતી, 19 માઇનસ 3. કેમ? આ બંને સંખ્યા જો અહીંયા ABC BCD હતું, BC અને BC નું માપ બંનેમાં આવ્યું હતું એટલે આપણે બાદબાકી કરી હતી જે 45 અને 48. એટલે 48 મોટી સંખ્યામાંથી નાની સંખ્યા માઇનસ કરી 3 મળી હતી. તો પહેલી સંખ્યા 19 છે, 19 માંથી આ જે બંને વચ્ચેનો તફાવત આવે છે એ શું કરો? માઇનસ કરી દો એટલે મળશે 16. તો આ શું થઈ જશે? બીજી સંખ્યા થઈ જશે. ખ્યાલ આવ્યો છે? તો આવી રીતે આપણે જવાબ લાવી શકીએ. જો ઓપ્શનમાં 16 આપેલો છે, તો આ શું થઈ ગયું? આન્સર. આવી જ રીતે તમારે જો એકદમ સરળ રીતે ચેપ્ટર વાઇઝ જે પ્રશ્નો છે એ શીખવા હોય ચેનલ યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરજો. વિડીયો પસંદ આવ્યો હોય લાઈક મિત્રો સાથે શેર કરજો. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ધન્યવાદ.